આ વર્ષે અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદ જ ગાયબ થવાની ભીતિ. પેસિફિક મહાસાગરમાં અલ નીનો સર્જાવાનો પ્રારંભ. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ટોપ પર હશે અલ નીનોની તીવ્રતા. દેશના 197 જિલ્લા ઉપર જોવા મળી શકે છે અસર. વરસાદ ઓછો અને ગરમી વધુ પડવાની શક્યતા. સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય. વલસાડ, નવસારી, વાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસી શકે છે વરસાદ. રાજ્યમાં ગરમી અને બફારાથી લોકોના હાલ થયા બેહાલ. 41.9 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર. અમદાવાદમાં 41.3 ડિગ્રી ગરમી સાથે અસહ્ય બફારો. રાજકોટ, ગાંધીનગરમાં પણ 40 ડિગ્રીને પાર તાપમાન. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં વરસાદ. કન્યાકુમારીના 351 તળાવમાં પૂર જેવી સ્થિતિ. તામીરબરાની નદી ભયજનક સપાટીથી ઉપર. પેરામલપુરમ તરફ જવાનો રસ્તો થયો બંધ. ઈરાન સાથે સમજૂતી કરાર થશે તેવો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાન પોતે જ પરમાણુ હથિયાર ન ઈચ્છતું હોવાનો ટ્રમ્પનો દાવો. ડીલ નહીં થાય તો અમેરિકા અજમાવશે અંતિમ વિકલ્પ. ડીલ થતાની સાથે જ તમામ વિકલ્પ ખુલી જવાનો ટ્રમ્પનો દાવો. ટ્રમ્પની સમજૂતી અંગેના નિવેદન પર ઈરાનનો જવાબ. ડીલ અંગે નથી લીધો અંતિમ નિર્ણય. ઈરાને પોતાના અટકાવેલા રૂપિયા માંગ્યા પરત. પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સુરક્ષા અંગે ઈરાને માંગી ખાતરી. અમેરિકા સાથે ફાઇનલ સમજૂતી અંગે રાહ જોવાની ઈરાનની અપીલ. ઈરાનના વિદેશ મંત્રીની સ્પષ્ટ વાત. અંતિમ સમજૂતી ન થાય ત્યાં સુધી જાળવવી પડશે શાંતિ. ઇઝરાયેલને ગણાવ્યું સમજૂતીનું દુશ્મન. ઈરાન અને અમેરિકાની સંભવિત ડીલને બ્રિટને આપ્યું સમર્થન. બ્રિટનના પ્રધાનમંત્રીએ ડીલને આવકારી. અગાઉ ખાડી દેશ પણ ડીલને આપી ચૂક્યા છે સમર્થન. ઈરાનના દિવંગત સુપ્રીમ લીડરની અંતિમ વિધિનો જાહેર કરાયો કાર્યક્રમ. આયતુલ્લા ખામેનેઈ અને તેના પરિવારને અપાશે અંતિમ વિદાય. 4 અને 5 જુલાઈની તારીખ કરાઈ નક્કી. 9મી જુલાઈએ થશે દફન વિધિ. ઓમાનની ખાડીમાં ફસાયા અનેક જહાજ. ભૂખમરાથી જહાજના ક્રૂ મેમ્બર્સ પરેશાન. એમટી સેલેસ્ટિયલ નામના જહાજમાં એક ભારતીયનું મોત. હોર્મુઝ ખાડીમાં 3 ભારતીયોના મોત બાદ પણ અમેરિકાની નફટાઈ. અમેરિકાનો આદેશ માનવો જ પડશે તેવી વાત કરતા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો. હોર્મુઝ ખાડીમાં અમેરિકન નાકાબંધીનું ઉલ્લંઘન સહન નહીં કરવાનું આપ્યું નફટાઈ ભર્યું નિવેદન. 3 ભારતીય નાવિકના મૃત્યુ અંગે અમેરિકાની પ્રતિક્રિયા પર રાજકારણ. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સરકારને લીધી આડેહાથ. પોતાને ભારતનો મિત્ર ગણાવતા અમેરિકાને શશી થરૂરે ગણાવ્યું સંવેદનહીન. ભારત સરકાર અમેરિકા સામે કડક વલણ દાખવે તેવી કરી માંગ. યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારે ક્રિપ્ટો થકી કરી $2.3 અબજ કમાણી. પરંતુ રોકાણકારો રહ્યા કંગાળ. એપ્રિલ 2026ના અંત સુધીમાં ટ્રમ્પ પરિવારે તેમના 4 મુખ્ય ક્રિપ્ટો પ્રોજેક્ટમાંથી લગભગ $2.3 અબજ કરી કમાણી. પ્રધાનમંત્રી મોદીના ફ્રાન્સ પ્રવાસનો બીજો દિવસ. બપોરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં થશે સામેલ. બંને દેશની ટેકનોલોજીકલ ભાગીદારીને મજબૂત કરવાનો પ્રયાસ. સાંજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અંગે દ્વિપક્ષીય ચર્ચા. સિંધુ જળ સંધિ રદ જ રહેશે તેવી ભારતની સ્પષ્ટતાથી પાકિસ્તાનની ઉડી ઊંઘ. ભારતને આપી યુદ્ધની ધમકી. કહ્યું સંયુક્ત રાષ્ટ્રના નિયમો મુજબ પાણી રોકવું યુદ્ધ સમાન. નિર્ણયના આકરા પરિણામ આવશે તેવી મારી ડંફાસ. સિંધ અને બલુચિસ્તાનમાં ખેતીના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ ફૂટ પડવાના એંધાણ. પોતાના નિવાસસ્થાન માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે પક્ષના તમામ સાંસદોની બોલાવી બેઠક. કેટલાક સાંસદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સતત સંપર્કમાં હોવાનો દાવો. પક્ષને વેરવિખેર થતો અટકાવવા શિવસેનાનું મંથન. તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોની દિલ્હીમાં બેઠક. લોકસભા સ્પીકર સાથે પણ કરી શકે છે મુલાકાત. બળવાખોર સાંસદોના જૂથને અલગ પક્ષ તરીકે માન્યતા આપવાની માંગ. બળવાખોરોની બેઠકમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ થઈ શકે છે સામેલ. પંજાબની તમામ 117 બેઠક ઉપર ચૂંટણી લડવાનો અમિત શાહે આપ્યો સંકેત. ભાજપ મુખ્યાલયે અમિત શાહે ચૂંટણીને લઈને યોજી બેઠક. ભાજપની નીતિને ગામડે ગામડે પહોંચાડવા ભાજપના નેતાઓને આપ્યું માર્ગદર્શન. પંજાબના રાજકીય, આર્થિક અને સામાજિક પડકારો મુદ્દે પણ ચર્ચા.
રામ મંદિરમાં દાનની રકમની ચોરીના કેસમાં તપાસનો ધમધમાટ. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની અપીલ બાદ દાનની રકમની ચોરીની તપાસ માટે બનાવાઈ એસઆઈટી. 3 સભ્યોની ટીમ કરશે તપાસ. પોલીસે રૂદૌલી વિસ્તારના એક યુવકની કરી ધરપકડ. 370 રૂપિયાની બિરયાનીના વિવાદને લઈને કોમેડિયન પ્રણીત મોરે માગી માફી. કોમેડી શો દરમિયાન હિમાંશુ જાંગડા નામના એક યુવકે કરી હતી અશ્લીલ ટિપ્પણી. આ જ કોમેડી શોમાં વિવાદિત ટિપ્પણી કરનાર ડોક્ટર સેજલ પવારને પણ હોસ્પિટલ પ્રશાસન 15 દિવસ માટે ઉતારી રજાઓ. હવે આસામમાં 18 વર્ષથી વધુ વયનાને નહીં અપાય આધાર કાર્ડ. વસ્તી કરતા આધાર કાર્ડની સંખ્યા વધી જતા સરકારનો નિર્ણય. વધારાના આધાર કાર્ડ કોની પાસે છે તેની કરાશે તપાસ. ઘૂસણખોરો ગેરકાયદે રીતે આધાર કાર્ડ મેળવી રહ્યા હોવાનો ખુલાસો. ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું નહીં હોય તો પણ મળી શકશે કન્ફર્મ ટિકિટ. આઈઆરસીટીસીની ચાર્ટ વેકન્સી સુવિધાથી કોચવાર, બર્થવાર, ખાલી બેઠકોની માહિતી મેળવી કરી શકાશે ટિકિટ બુક. વેઇટિંગમાં અટવાયેલા મુસાફરોને મળશે આંશિક રાહત. ખાનગી અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની મોટી છલાંગ. વિક્રમ-1ની ઉડાન સાથે ભારત અંતરિક્ષમાં રચશે નવો ઇતિહાસ. 350 કિલોગ્રામના ઉપગ્રહ લઈ જવાની ક્ષમતા સાથેનું વિક્રમ-1 બનેલું છે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી. લોકરક્ષકની આજે યોજાશે ભરતી પરીક્ષા. 12,733 જગ્યાઓ માટે 2,63,000થી વધુ ઉમેદવારો મેદાનમાં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અપીલ. સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર એક્સ એકાઉન્ટ ઉપર જ ઉમેદવારો કરે વિશ્વાસ. રાજ્ય સરકારના મંત્રી રમેશ કટારાની શિક્ષકોને જાહેર મંચ પરથી સલાહ. અગાઉના જમાનાના પગાર ધોરણનો આપ્યો હવાલો. કેટલાક શિક્ષક ભણાવવાનું મૂકી મોબાઈલમાં વ્યસ્ત હોવાનો કટારાનો જાહેર મંચ પરથી આરોપ. વીજ કંપનીઓની જો હુકમી સામે ખેડૂતો આક્રમક મૂડમાં. આવતીકાલે 1,000 ટ્રેક્ટરો સાથે ગાંધીનગરમાં ખેડૂતોની રેલી. 23 સંગઠનોના ટેકા સાથે ખેડૂતો સરકાર સામે લડત લડવા પડ્યા મેદાને. રેલીને સફળ બનાવવા ગામડામાં ખાટલા બેઠકો. વડોદરામાં વિમાનોને ટેક ઓફ અને લેન્ડિંગમાં અવરોધરૂપ એરપોર્ટ આસપાસની સોલાર પેનલ સહિત 90 સ્ટ્રક્ચર હટાવાશે. પાલિકાનો બચાવ. કહ્યું, અમે બિલ્ડિંગોની ઊંચાઈને મંજૂરી આપીએ છીએ, સોલાર પેનલો માટે નહીં. સુરતમાં રહેણાંક ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોનો કરાશે સર્વે. અત્યાર સુધીની કાર્યવાહીનો પણ મંગાયો રિપોર્ટ. પતરાના ડોમના ન્યુસન્સને નાથવા સતત ફરિયાદો અને ધારાસભ્યોની રજૂઆત બાદ પ્રશાસન જાગ્યું. ટ્રાફિક, ફાયર અને સ્થાનિક રહીશોની શાંતિનો ભંગ થતો હોવાનો આરોપ. પોરબંદરથી મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચે 25મી જૂનથી શરૂ થશે ફ્લાઇટ. સપ્તાહમાં 2 વખત ભરશે ઉડાન. સારવાર, શિક્ષણ અને રોજિંદા કામ માટે અમદાવાદથી મુંબઈ જતા લોકોને લાંબી મુસાફરીમાંથી મળશે રાહત. શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને વર્ગ 4માં ભરતીના દરવાજા થશે બંધ. ડેટા ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જગ્યા ભરાશે આઉટસોર્સિંગથી. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ ઓફિસ તરફથી તમામ જિલ્લાની કચેરીઓને કરાયો આદેશ. હવે ખાલી પડેલી જગ્યા પર નહીં થાય સીધી ભરતી. અમદાવાદ શહેરના 31 વિસ્તારમાં વકર્યો રોગચાળો. 6 મહિનામાં કમળો, ઝાડા ઉલટી અને ટાઇફોઇડના 3,637 કેસ. પાણીજન્ય રોગચાળાના કુલ કેસમાંથી 38% કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા. અમદાવાદ શહેરમાં કૂતરાઓનો ત્રાસ વધ્યો. 3 મહિનામાં શ્વાનના આતંકને લગતી 1500થી વધુ ફરિયાદો. જ્યારે એપ્રિલથી જૂનમાં રખડતા પશુઓની માત્ર 119 ફરિયાદો મળી. બિલાડી કરડવાની અને વાંદરાના હુમલાની ઘટનામાં પણ ઉછાળો. સારથી પોર્ટલમાં ખામીના કારણે જૂના ડ્રાઇવિંગ લાયસન્સની હજારો અરજી અટવાઈ. દસ્તાવેજો અપલોડ થયા બાદ અરજદારોને નથી થતા પ્રિવ્યૂ. 20 દિવસથી કામગીરી બંધ હોવાથી ભારે હાલાકી. સિસ્ટમની ખામીના કારણે એક્સપાયર થતા લાયસન્સ ધારકો અટવાયા. રાજકોટ મહાનગરપાલિકાનો પ્રોફેશનલ ટેક્સ વિભાગ એક્શનમાં. શહેરમાં ધંધા સાથે સ્થળ ફેરવેલ હોય તેવા 30,000થી વધુ એકમોનો વ્યવસાય વેરાનો મહાનગરપાલિકા કરશે સર્વે. આસામીએ નામ ફેરવીને કરેલી ટેક્સ ચોરી પકડાશે તો થશે ફરિયાદ. વડોદરામાં વાવાઝોડા અને વરસાદમાં હવે નહીં થાય વીજળી ડોલ. 2 વર્ષમાં ઘરની લાઇન સહિત 2,700 કિલોમીટર વાયર કરાશે અંડરગ્રાઉન્ડ. 1,500 કરોડના ખર્ચે વાયર ભૂમિગત કરી શહેરને બનાવાશે વાયર ફ્રી સિટી. સૌરાષ્ટ્રના ગીર પંથકની શાન ગણાતી કેસર કેરીની સિઝન 19મી જૂને થશે પૂર્ણ.
તાલાલા યાર્ડમાં અત્યાર સુધીમાં 55 કરોડની 2,20,000 બોક્સ કેરીનું ધૂમ વેચાણ. ગોંડલમાં પણ 14 લાખ બોક્સથી વધુ વેચાણ. બંને યાર્ડમાં 140 કરોડ સહિત કુલ અંદાજે 300 કરોડની કેરી વેચાઈ. સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે 51 કરોડની આવક સાથે ગુજરાતમાં પહેલા નંબરે, 25 કરોડની આવક સાથે અમદાવાદ એપીએમસી રહ્યું 5મા નંબરે. રાજ્યની 224 બજાર સમિતિના આવકના આંકડા જાહેર. ગોંડલ બીજા અને રાજકોટ ત્રીજા નંબરે. વિશ્વના ટોચના બંદરોની યાદીમાં ગુજરાતના બંદરોનો દબદબો યથાવત. વૈશ્વિક રેન્કિંગમાં પીપાવાવ બંદર 28મા ક્રમે. મુન્દ્રા, કંડલા અને હજીરા પોર્ટનો પણ 100 મોટા પોર્ટમાં સમાવેશ. ચોમાસામાં ટ્રેન લેટ નહીં પડે તેવો પશ્ચિમ રેલવેનો દાવો. 1860 સિગ્નલને વોટરપ્રૂફ કવચથી કરાશે સજ્જ. રેલવે યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી. ચોમાસામાં રેલવે ટ્રેક પર સિગ્નલ ખોરવાઈ જવાની અને ટ્રેન મોડી પડવાની સમસ્યાથી મળશે મુક્તિ. હવે સીએ ફર્મ્સમાં પણ પીએમ ઇન્ટર્નશિપ યોજના અમલી. દર મહિને મળશે 9,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ. પીએમ ઇન્ટર્નશિપ યોજનામાં સીએ ફર્મ્સનો સમાવેશ થતા વિદ્યાર્થીઓને થશે ફાયદો. પીએમઆઈએસ હેઠળ રાખી શકાશે ઇન્ટર્ન્સ. આજે વિશ્વ રક્તદાતા દિવસ. એક વર્ષમાં 11,50,000 લોકોને રક્તદાન કરી બચાવ્યા માનવ જીવન. અમદાવાદમાં 2 લાખ લોકો સેવા યજ્ઞમાં બન્યા સહભાગી. ગ્રામ્ય વિસ્તારમાં ઓછા પોષણના લીધે રક્તદાનનું પ્રમાણ ઓછું. દિલ્હીમાં મળેલી અનુસૂચિત જનજાતિની બેઠક બાદ આગેવાનોની પત્રકાર પરિષદ. અનુસૂચિત જનજાતિ માટેના લોકૂટ સમિતિના માપદંડ અંગે કરાઈ ચર્ચા. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા નક્કી કરવા અંગે પણ મંથન. ધર્માંતરણના મુદ્દે પણ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા ચર્ચા. દૂધસાગર ડેરીનું નિયામક મંડળ સતત બીજી વાર થયું બિનહરીફ. કર્મચારી શાખા અને પુરવઠા સહકારી મંડળીની તમામ 17 બેઠક થઈ બિનહરીફ. સહકારી મંડળીના હાલના ચેરમેન ફાલ્ગુન ચૌધરી સહિતના તમામ સભ્યોની બિનહરીફ વરણી. અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આદેશ બાદ પણ શહેરમાં અસર જોવા મળી. ચોમાસું નજીક છતાં પણ શહેરભરમાં ખોદકામ યથાવત. મીઠાગઢી અંડરપાસથી સાબરમતી રિવરફ્રન્ટ સુધીના માર્ગ ઉપર રિયાલિટી ચેક. આશ્રમ રોડ રીડેવલપમેન્ટના કારણે એક તરફનો આખો માર્ગ ખોદી કાઢેલી સ્થિતિમાં. એક સપ્તાહમાં ખાડા પૂરવા તેમજ ખોદકામ ન કરવા અપાઈ હતી સૂચના. ડિમોલેશન સમયે અમદાવાદના ચાંદલોડિયામાં ટીડીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. ટીપીના અમલને કારણે આશરે 200થી વધારે મકાનને અસર થશે તેવો સ્થાનિકોનો દાવો. છેલ્લા 3 દિવસથી મહાનગરપાલિકાની ટીમે શરૂ કરી છે ડિમોલેશનની કાર્યવાહી. અમદાવાદની આઈડીપી સ્કૂલના 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. નિવૃત્ત શિક્ષક સાથે ગેરવર્તણૂકનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી હતી. અનુભવનું પ્રમાણપત્ર ન આપતા થયો હતો વિવાદ. નેટ પેપર લીક કાંડને લઈ યુવા કોંગ્રેસની મશાલ રેલી અમદાવાદમાં. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ. લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયાનો આરોપ. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જેતલસર જંકશનના પ્રશ્નોને લઈ રેલવેના જીએમ સમક્ષ રજૂઆત કરી. લોકો પાયલટ, ટ્રેન મેનેજર સહિત સ્ટાફ પર જ જેતલસર જંકશન મૂકવા માંગ. 72 કર્મચારીઓની બદલી થતા લોકોમાં રોષ. જો 10 દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. કચ્છના નખત્રાણા તાલુકાના દેવીસર પાસે ખનીજના ઓવરલોડિંગ સામે પ્રશાસનની કાર્યવાહી. ઓવરલોડ રેતીનું વહન કરતા 4 આઈવા ટ્રક ઝડપાયા. 2,29 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ટ્રક જપ્ત. છેલ્લા 26 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાયો હતો લૂંટ અને દુષ્કર્મનો ગુનો. પર્વત ગામના ખેતરમાં આવેલા મકાનમાં ઘૂસીને આરોપીઓ રોકડને ઘરેણા લૂંટી થયા ફરાર. 3 વોન્ટેડ આરોપીને ઝડપ્યા. સુરત પોલીસે માંગરોળના હથોડા ગામમાં પોલીસ અને બાતમીદાર પર હુમલો કરી આરોપીઓ થયા હતા ફરાર. હુમલામાં બાતમીદાર અને એક પોલીસ કર્મચારી થયા હતા ઇજાગ્રસ્ત. વિશ્વાસઘાત અને ઠગાઈના કેસમાં 2 મહિલાની ધરપકડ. નવસારી એલસીબીની ટીમે આરોપી પાસેથી 5 લાખની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા. આઈઆઈએફએલ ગોલ્ડ લોન કંપનીમાં નોકરી કરતી મહિલા કર્મચારી સાથે મળીને લોન આપવાના બહાને દાગીના પડાવી લીધા હોવાનો આરોપ. સુરતમાં ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં નાહવા પડેલો યુવક પાણીમાં તણાયો. માંગરોળના લીમોદરા ગામની ઘટના. 21 વર્ષીય યુવક માઇનોર કેનાલમાંથી મુખ્ય કેનાલમાં નાહવા પડતા ગુમ થયો. ફાયર વિભાગે શરૂ કરી શોધખોળ.
₹2,27,00,000ની છેતરપિંડીના કેસમાં અમદાવાદ EOWની ટીમે મુખ્ય આરોપી અનિલ વેભાણી અને તેની પત્નીની કરી ધરપકડ. લાયઝનિંગ એજન્ટ અને મોટા માથાઓ સાથે ઓળખાણ ધરાવતા હોવાનું જણાવી ફરિયાદી પાસેથી ₹2,27,25,000 પડાવી લીધાનો આરોપ. બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. વેપારીઓને વિશ્વાસમાં લઈને ચોરી કરતી પિતા, પુત્ર અને પુત્રીની ત્રિપુટી ઝડપાઈ વડોદરામાં. પાણીગેટ પોલીસે ત્રણેય આરોપીઓની કરી ધરપકડ. ગ્રાહક બનીને વેપારીઓને વાતોમાં રાખીને માલસામાનની કરતા ચોરી. લાખો રૂપિયાનો ચોરીનો માલ રિકવર. 200થી વધારે વિદ્યાર્થીની માર્કશીટ, એલસી સહિતના દસ્તાવેજની ચોરી અમદાવાદની SS ડિવાઇન શાળામાં. સોલા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. નિર્માણ સ્કૂલના સંચાલકો પાસેથી સંચાલન પરત લેવાતા નિર્માણ સ્કૂલના કર્મચારીઓ જ મહત્વના દસ્તાવેજોની ચોરી કરી હોવાનું શાળા એડવાઇઝરનો દાવો. લૂંટેરી દુલ્હન સહિત અન્ય એક મહિલાની ધરપકડ. લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારના એક યુવક સાથે ખોટી લગ્ન વિધિ કરી પૈસા પડાવી દુલ્હન સહિત તેના સાગરીતો ફરાર થયા હતા. પીડિત યુવકે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. 30 વર્ષ જૂની પાણીની ટાંકી જોખમી બની. મફાના ભાદરોડામાં ઓવરહેડ પાણીની ટાંકીના સળિયા બહાર દેખાવા લાગ્યા. જર્જરિત ટાંકીને લઈ સમગ્ર ગામમાં ભયનો માહોલ. ટાંકીના રિનોવેશન કે રિમ્યુલેશન માટે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો દાવો. ગુજરાત યુનિવર્સિટીના નવા વીસીની શોધ શરૂ. નવા વાઇસ ચાન્સેલરની શોધ માટે સર્ચ કમિટી રચાઈ. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3 સભ્યોની કમિટી રચાઈ. અમદાવાદની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ બાળકને આપ્યું નવજીવન. મૂળ રાજસ્થાનના જોધપુરના 3 વર્ષના બાળકની કરી જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી. બાળકે 1.5 વર્ષ પહેલા રમતા રમતા સાબુ બનાવવાના કેમિકલના એક ઘૂંટડાથી ગુમાવી હતી અન્નનળી. અંડર 19 વન ડે ટુર્નામેન્ટ માટે લખતરના વતની મોહિત ઉલ્વાની પસંદગી. રબારી સમાજમાં ખુશીનો માહોલ. 30 જૂનથી શ્રીલંકામાં યોજાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની વન ડે ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મોહિત. થલ સેનાના નવા પ્રમુખના નામની જાહેરાત. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ હશે આગામી થલ સેના પ્રમુખ. 2 મહિના અગાઉ જ સેનાના ઉપપ્રમુખ બન્યા હતા ધીરજ શેઠ. તેઓ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું લેશે સ્થાન. 30 જૂને વર્તમાન સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી થશે સેવાનિવૃત્ત. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. જમ્મુ કાશ્મીરના પૂંછમાં જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. પૂંછ અને જમ્મુની વચ્ચે વાહન વ્યવહાર પ્રભાવિત. સ્થાનિક પ્રશાસને જાહેર માર્ગ પરથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી.